સૌરાષ્ટ્રની ધરતી, સોરઠની ભૂમિકા એટલે પાવન પવિત્ર ભૂમિકા, જ્યાં પગ મૂકતા પવિત્ર થઈ જાય એવી ભૂમિકા, જ્યાં માયાળુ માનવી, જ્યાં ગાળે ગાળે પાણે પાણે એવા સમર્પણની કથાઓ પડી છે, એવી ઇતિહાસની કથાઓ પડી છે. આજ હજારોય વર્ષોના એને વાણા વાઈ ગયા છે. આજ દુનિયા એને યાદ કરે છે. કોઈ ગામના પાદરમાં સુરવીરોના પાળિયા હોય, સતીસુરાના, તો એની પૂજા થતી હોય. આ અમારો સોરઠ, આ અમારો કાઠિયાવાડ, આ દેશની ભૂમિકા, ભારત વર્ષની ભૂમિકા, કેવી પવિત્ર ભૂમિકા, જ્યાં સતી જતી દાતારો, સંતો, ભક્તો અને એવા પ્રેમીઓ છે, એવા દેવી આત્માઓ છે, જેની અત્યારે ખાંભિયું પૂંજાય છે. બાપા, જે હાલાર કહેવાય, હાલાર પંથ, જામનગર પાસેનો, એમાં જામ રાવલ ગામ છે. આહિરોની ઉજળા આહિરોની વસ્તી છે. ત્યાં જામ રાવલ ગામ, ત્યાં ખેમરો અને લોડણની ખાંભી છે. એની પૂજા થાય છે, એના નિવેદ્ય વરાય છે. આ હીરો જેને પૂજે છે, જે ખેમરા દાદા કહેવાય, આય માં લોડણ માં કહેવાય, ક્યાં ખંભાત અને ક્યાં હાલાર, ક્યાં જામ રાવલ ગામ. અને વિધિએ કાંક વિધાન એવા લખી દીધા કે અંજળ દાણા પાણીએ ખેમરો અને લોડણ મળ્યા. અદ્ભુત ઇતિહાસ છે, અદ્ભુત ઇતિહાસ. બાપા, જામ રાવલ ગામ એટલે આહીરોનું ઉજળું ગામ, જ્યાં આહીરોના નેહડા છે. દુધમલિયા આહીરો, ગાવું ભેહું દુધાણા વાદાણા, જ્યાં ઠાકર ધણીની મેર છે, પરમાત્માની જ્યાં કાયમ કૃપા છે, એવા ઉજળા હીરો. જેવા દિલ ઉજળા છે, એના આત્મા ઉજળા છે, એવા એવા પવિત્ર એના ઉજળા ખોરાક છે. ઘી, દૂધ, દહીં, માખણ, છાસ, આવા ઉજળા એના પોશાક છે. ખરું કહેવાનું બાપા, આહિર જેવો જગતમાં ક્યાંય આશરો નહીં. જામ રાવલ ગામ, એના પાદરમાં લોડી તળાવ છે. લોડણ આજે એ વાતની સાક્ષી પૂરે છે. એ ખેમરા અને લોડણના જે પાળિયા છે, એની જે પૂજા થાય છે, એ જ્યાં સતના દીવા બળે છે. બાપા, એ જામ રાવલ ગામ માથે મુરલીધરની એવી મેર કે બધે વાતે એ ગામ સુખી. અને ન્યાય ખેમરો, હાથ ભાઈઓમાંથી નાનો ભાઈ, અને આંગણે દુધાણા વાદાણાની રેલમ શેલ, બોળું કુટુંબ, 6 ભાભીઓનો લાડકો દેર, હાથમાં ભાઈ નાનો એટલે માન બહુ, ખૂબ રૂપાળો નખથી શેષ સુધી, 32 લક્ષણો જેને પુરુષ કહેવાય, એકદમ ભોળો, પંડમાં જરાય પાપ નહીં, ભોળો દેર, ભાભીઓની હારે હસી મજાક કરતો હોય તો ભાભીઓ એને કારક રાળી ટાળી નાખે, પણ એને કઈ કહે નહીં. આખું ગામ એને ખેમરો ખેમરો, આખા ગામને હૈયે ઘૂસી ગયેલો આવો ખેમરો. અને ગામ પાછું દ્વારકાના પંથે, અને આ તો આહીરો, આહી જેવો ક્યાંય આશરો નહીં. દ્વારકાની જાત્રાએ જે સંઘ જાય, ત્યાં જામ રાવલના પાદરમાં એ પડાવ નાખે, તો આહીરો એની સરભરા કરે, મનમાની પરણાગત કરે, જે કાંઈ જરૂર હોય એ પૂરી પાડે, હાથવે ટૂંકામાં. હું તો પહેલાના વખતની વાતો કરું છું. આજ તો સમય કાંઈક બીજો છે. એવો એક સંઘ દ્વારકાની જાત્રાએ જાય છે. સંઘ નીકળ્યો છે ખંભાતથી. સૌરાષ્ટ્રની જાત્રા કરતા કરતા જુનાગઢ 33 કરોડ દેવતાનું બહેણું ગઢ જૂનો ગિરનાર, દામાકુંડમાં સ્નાન કર્યા. ભગવાન ભોળિયાનાથના
ઠેઠ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. એમ સૌરાષ્ટ્રની ધરતી માથે યાત્રા કરતા 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 સંઘ દ્વારકાના પંથે પડે છે. પોરબંદર, ગાંધવી, જ્યાં માતા હર્ષદના મુકામ છે, ત્યાં દર્શન કરી અને પછી દ્વારકાના પંથે વચમાં જામ રાવલ ગામ આવ્યું. રૂપાળું ગામ જોઈને સંઘે પડાવ નાખ્યો. હવે આ પડાવ નાખ્યો છે, જાત્રાનો સંઘ છે, એમાં એક લોડણ છે, દીકરી, ખાનદાન મા બાપની દીકરીઓ, જમણી ઈંગલા ડાબી પિંગલા વચ્ચે સૂક્ષ્મના ઘાટ ગળે કહે કમાલ કબીર કી બાલિક. જેવું બેબું એવી ભાટ પડે. ખાનદાન મા બાપનું જે સોરું હોય ને એ પડી પટોળે ભાટ ફાટે પણ ફીટે નહીં હો બાપા. પવિત્ર દીકરી જોગમાયાના વ્રત કરે છે. સંઘની માલપા ડેરા તંબુ તણાઈ ગયા છે, કારણ કે લોડણનો તંબુ એવી રીતે છે કે કોઈ એનું મોઢું જોઈએ કે નહીં, લોડણ બીજાનું મોઢું જોઈએ કે નહીં, કારણ કે એને વ્રત હતા. પોતાના પિતા સિવાય એને કોઈનું મોઢું જોયું નહોતું. સતવ્રતધારી દીકરી, જોગમાયા જેવું સ્વરૂપ. હા 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 પણ રૂએ રૂએ ભક્તિ ઉભરાઈ ગયેલી. હો સંઘ લઈને નીકળેલા દર્શન કરવા. જામરાવલ ગામમાં ખબર પડે છે કે આવો સંઘ આવ્યો છે ને એની મેળ પર આવી એક દીકરી છે કે જે પોતાના બાપ સિવાય કોઈનું મોઢું જોતી નથી. કોઈ સંતના આશીર્વાદથી પુત્રીની પ્રાપ્તિ થઈ છે. એ બાપને તો એ દેવી આત્મો છે, એ બોલે એમ થાય છે. સંઘ દ્વારકા જાય છે, પણ હાલો ને તો એને અહીંયા રોકાનો છે, થવું દર્શને જાય એમ ગામમાં મળી વાતું થવા આખા ગામમાં. ભાઈ ભાઈ આવા સંઘ તો ઘણા જોયા, પણ આવો સંઘ નહીં હો. આહા હું શોભા અને હું દેવી આત્મા. આવી દીકરી, આવી જોગમાયા. દૂધમલિયા આહિરોનું ગામ, આખું ગામ રાજી થયું. તો આપણે ભજન સત્સંગ કીર્તન કરવા જઈએ એમ બાયું બેનું દીકરીઓ હું પર્યાણ કરે છે. એમાં જે ખીમરાની ભાભીઓ હતી ને, આ તો બધા ભગવાન કૃષ્ણના ઉપાસકો છે. એ દ્વારકાધીશના દર્શને સંઘ જાતો હોય તો આજ એ સંઘ અહીંયા આવ્યો છે અને એ કૃષ્ણ પરમાત્માની જો આવી ઉપાસકો હોય તો એ દેવીના દર્શન આપણે કરવા જવું જોઈએ. મારું કહેવાનું, ભાભીઓ અંદર અંદર વાતો કરીને તૈયાર થાય છે અને ખેમરો આ બધું સાંભળે છે. મનમાં તલ પાપડ થઈ ગયો. હે ભાભી, તો મને ભેળો લઈ જાવ નહીં. અરે કે ખેમરા ભાઈ, ન્યા પુરુષને જવાતું નથી. એ કોઈ પુરુષનું મોઢું જોતી નથી. એ કહે તો ગમે એમ કરો પણ મને તમારી ભેળો લઈ જાઓ. પવિત્ર ભોળો દેખ, પંડમાં કાંઈ પાપ ન મળે. પણ ઓહો હો જોતા તો એવું લાગે કે જાણે કામદેવનો અવતાર હોય એમ. રૂપ રૂપનો કોઈ માપ નથી. એવી ભોળપથી ભાભીને કહે છે કે એ ભાભી આમ જો આ તમે કહેવાય એમ કરો. એટલે આ ભાભીઓને હે કેવું કે એક કામ કરો ખેમરાભાઈ, તમારે આવવું હોય ને તો તમે અમારી જેવા બાયુના લુગડા સ્ત્રીના પહેરી લો. હે અમારી જેમ બાઈ બનવું પડે. તમારા વાળ તો વાંકડિયા ઝુલ્ફા છે, બધાના રૂપાળો એ લાગો છો, હજી મૂછનો દોરો ફૂટ્યો નથી. આમ જોવા પહેરો આ સણીઓ અને આ કાપડું અણગાર હતો. અમારી ભેળા તૈયાર થઈને આવો, બાઈ બનીને આવો તો મેળ પડે તમારો. ખેમરા કે ભલે ને ભાભી હું બાઈ બની જા. આવું બોલ પણ મારું કહેવાનું એ થઈએ ભાભીએ મળીને પછી તો ખેમરાને હણગાર્યો. હો બાપા, એ જોતા તો એમ લાગે કે કોઈ જાણે 16 વર્ષની રોબન વંતી કન્યા. રૂપ રૂપનો કોઈ માપ નહીં, કોઈ વર્તી ન હોય કે આ સ્ત્રી છે કે પુરુષ છે. આવો ખેમરે ઠાઠ રહેશો. બને છે બધી મારું કહેવાનું બાયું ને બેનું દીકરીઓ, એમાં ખેમરાની ભાભીઓ ને એની ભેળો આ ભોળો દેર બાઈ બની. હાય સ્વરૂપાન 16 વર્ષની સુંદરી બીજો છે. હો ખેમરો જાય છે લોડણને મળવા.
ના બાયું સત્સંગ કરવા જાય છે. જો બને જ કેવું, જો વિધિના વિધાન કેવા હોય, કોના ભાઈ કોની હગડ્યું હોય, આ તો પૂરું ના હોય. બધા લેણ દેણ ભાગ વિના કાંઈ થતું નથી. આવતડો આહિર ભોજાયુની ભેળો મળી. વરાત અમારા વેટ ખોટા કરાવ્યા કેમ એવી વાતો બાપા કેમ બની આ બધી બાયું. એ સાની નદીની એમ કહેવાય છે કે ભેખડ ઉતરીને પાણીનો આરો ઉતરે છે. હા મેં કાંઠે સંઘ છે એટલે બધી બાયું પાણીમાં હાલે આવે. હવે સ્ત્રીઓ છે એટલે પોતાના લુગડા હંકોરતા પાણીમાં હવે હાલે છે. અને આ તો ખેમરો ઉચાટમાં અંતરની માઇલમાં પ્રેમના ઉભરા આવવા મળ્યા છે. પૂરો ભવની જાણે કાંઈ લે એવી લાગી છે કે આજ એના આનંદનો ઉરમાં કોઈ પાર નથી. અને બધી બાયું કપડાં લુગડા હંકોરીને આવડો ઠેકડા મારતો હાલે. એને ખબર નથી રહી કે મેં સ્ત્રીના લુગડા પહેર્યા. અહીંયા લોડનને ખબર પડે છે કે જામ રાવલ ગામની આ હિરાણીઓ બેનું દીકરીઓ હવે મને મળવા આવે છે, મારા દર્શન કરવા આવે છે. ઓહો બહાર આવવા દો. પોતાનો તંબુ હતો એનો માફો આમ કરીને આમ ઉગાડ્યો. આમ નદીના આરા હું જોયું. એને ખબર હતી કે હું પુરુષનું મોઢું તો જોતી નથી, સ્ત્રીઓ આવતી છે જોઉં તો ખરી. એમ આમ કરીને આમ જ્યાં એ તંબુનો પડદો ઉગાડી નદીમાં નજર કરે છે આગે આગે. તો હવે બાયું હાલી આવે છે. એમાં ખેમરો ઠેકડા મારતો આવે છે. પણ જોઈને તો ઘડી ખીલો થઈ ગયો લોડે. ઓહો આવી દીકરી, આટલો બધો તરવરાટ, આટલો બધો હળવળાટ, આટલી બધી એની ખુમારી. આ એના બાપની દીકરીની હોય, દીકરો લાગે. વેણ નીકળી ગયા મોટા ઠેકડા મારતો ખેમરો એમ કહેવાય છે. હવે ભાભીઓની હારવાર એ નદીનો ઢાળ ચડીની ડેરા તંબુની માલપા જ્યાં લોડન છે એને હવે મળે છે. આ હિરાણીઓ હાય માય મળે છે, બધ ભરીને મળે છે. એમ એક પછી વારામાં આવતા ખેમરાનો વારો આવ્યો. પણ ખેમરો આમ જુઓ બાયુની કતારની માલપા એ લોડરને મળ્યો છે. લોણ વળું ભા પાણી વળું ભા લોણ. આહા હા હા તું મને લાગે હું મને લાગે બાપા. તું મને લાગે હું મને લાગી તું. અને લોણ વળું ભા પાણી અને પાણી વળું ભા લોણ. આમ જો લોડનની કાંઈ આખી થાર કાંઈ એવો સુવાળો સ્પર્શ થયો શરીરને. અંતરની અંદર 72 કોઠા હાડ કાંઈક નવું લાગ્યું. પણ કાંઈ બોલી નહીં. આ શું છે મારું કહેવાનું? હવે હાય માય મળ્યા, રામ મળ્યા, જે ઠાકર કર્યા, સત્સંગ કર્યા. અને પછી ટૂંકામાં હવે બાયુએ જ્યારે ત્યાંથી રજા લીધી પણ ખેમરાના પગ ઉપડતા નથી. ત્યાંથી पानी के दंत कहाँ पाई तानी कैसर के रस में हरदी की बे दर्दी कसन धाने होने जानता है दर्दी खेमरो भांगी भूखो थी गयो, खोवाई गयो. लोडरना रूपनी મેટમાં ખોવાઈ પગ ઉપડતા નથી ધરતી માથેથી. જેમ તેમ કરીને ભોજાઈ ભેળો આવ્યો ને પછી ભોજાઈ ભેળો નીકળ્યો ખરો. નદીનો હારો ઉતરીને ધીરે ધીરે હાલ્યો જાય છે. નદીની માલપા આવતો તો ઉછાળા મારતો. જાતી વખતે પગ ઉપડતા નથી પાણીની માલપા. ભાભીઓ પામી ગઈ. ભોલવડો દેર ભર ખાઈ ગયો લાગે. અહીંયા લોડન જોઈ રહી છે. આ કોઈ પુરુષ નહીં, આ કોઈ સ્ત્રી છે. આ પુરુષ નહીં, આ કોઈ સ્ત્રી છે. લોડને મનમાં ગાંઠ વાળી લીધી. બને છે કે હું ભાભીઓની ભેળો ખેમરો ઘેરે તો આવ્યો
પણ ઝૂરે છે વિરહમાં. હૈયામાં હક નથી, જપ નથી જીવને. ક્યારે હાંસ પડે, ક્યારે રાત ઢળે, અને ક્યારે પાછો હું એને મળવા જાઉં, ક્યારે એને જોવા જાઉં. હું ક્યારે એને જોઉં ને ક્યારે મારી ઝંખના જઈ એ સમી જાય, હેઠી બેહી જાય મારો તાપ. હવે એની વિના હું જીવી નહીં શકું. અહીંયા લોડણ મનમાં વિચાર કરે કે હે વિદાતા, આ કોઈ પુરુષ જ છે, આને મારા વ્રત ખોટા કરાય. મારા ભાગ જે હગર લખ્યા હોય હવે એક ભવમાં બે ભવ તો કાંઈ થાય નહીં. મારી કાંઈ પૂર્વની પ્રીતિ છે, નકર આવું બને નહીં. પણ હવે એને કેમ મળવું? પણ મનમાં વિચાર આવ્યો કે નહીં આવશે. નક્કી થઈ ગયું મનમાં. એને ગાંઠ વાળી લીધી. એની હાલત જોઈશ મેં. એ રહી નહીં કે મારી વિના આવશે. અહીંયા સંઘના માણસો રાત પડી છે એટલા બધા ખાઈ પીને વાળું પાણી કરીને હવ તો પોતપોતાના તંબુમાં હવ ઉતાશે. પણ આ તો લોડણ, એને હું ક્યાંથી આવે બાપ? સુખે સોવે નહીં ત્રણ જણા કહો સખી કિયા, તો કે પ્રીત વસોયા બહુ રણા, અને જેને વેર ખટકે હૈયા. એક તો પ્રેમી આત્મા હોય એને વિજોગ થઈ ગયા હોય, એ કોઈ દી હુવે નહીં. બહુ રણા માથે લેણું થઈ ગયું હોય એને કોઈ દી ઊંઘ ન આવે. અને વેર ખટકે હૈયા, જેને દુશ્મનો માથે માર 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 કરતા હોય ને એને કોઈ દી ઊંઘ ન આવે. તો પ્રીતના વસોયા માનવી, પ્રીત ઘેલા માનવી, દેવી પુરુષો. બાપા લોડણ રે ઊંઘ નથી આવતી. આવી કોઈને ખબર ન પડે એમ ધીમા 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 પગલા ભરતી ભરતી સાની નદીને ભેખડ્યું પર. અને આ બાજુથી અધરાજ થઈ છે, રાતનો ગરજ ભાંગ્યો છે. અને સાની નદીના એમ કહેવાય છે કે ભેખડ ઉપરથી ઓલી બાજુથી ખેમરો હાલ્યો આવે નદીની માલપા, ઉછાળા મારતો આવે. એ આવ્યો પણ આવ્યો હો ખેમરા, આવ્યો હો. આવો તડો આહીર ભોજાયું ભેળો ને મળી, આરો ઉતરતે પગ પરખાણો આહીર નો ખેમરા. તારી ભોજાયું ભેળો તો આવતો થો ને ત્યારે જ મને ખબર પડી ગઈ છે કે આ કોઈ સ્ત્રી નથી, આ કોઈ પુરુષ છે. તે મારા વ્રત ઉભડાવ્યા, તારી હારે મારા કાંઈ અંદર લખત છે. પછી તો ખેમરો લોડણને પોતાની હૈયાની વાતો કરે છે કે મારામાં કોઈ દી પાપ જાગે નહીં, મારામાં કોઈ દી એવો વિચાર આવે નહીં. હું બોળા કુટુંબનો આહિરનો જવાન, કોણ જાણે મારું જીવ મારો આત્મા તારા ઉપર એવો ખેંચાણો કરે. લોડણ હું તારી વિના હું જીવી નહીં એક, હું તારા વ્રત. હે ખેમરા, હું તારા વગર નહીં રહી. પણ આ તો મારો સંઘ આવ્યો છે એટલે અહીંથી જવું પડશે. એ સાની નદીની ભેખડની માલપા ઈ બે પ્રેમી આત્માએ એટલા ઘોઘવાટા કર્યા અને રાત આખી વહી ગઈ બાપા. પણ આખી રાતમાં એ ખેમરો એટલું જ બોલ્યા કરો. જ્યારે લોડણ કાંઈ પણ કહે ને કે તું જામા તું જામા તું જામા, એટલું જ કહે. હે લોડણ રોકાઈ જા કે ખેમરા શંખ સેંકડો જાય એને ખમાડાય, ખમે નહીં હો તો મારો શંખ છે. રાવલિયા દે મને રજા, હવે મને ખોટી કરીમાં તું ખેમરા મને રજા દે. આજની અધરાત બબે પંખી બોલ્યા. આજની અધરાત આપણે ભોળડા નિર્દોષ ભાવનાથી સતની છાયા. આજની અધરાત બબે પંખી બોલ્યા, વાલમ તારી વાટ કે ખોટી હોયો ખેમરા. બહુ ખોટી થવાય એમ નથી. મારો સંગ વયો જાહે. પણ ખેમરાને તો જાણે ઘેલું લાગી ગયું છે કે લોડા તું જામા તું જામા તું જામા.
સાની નદીની ભેખડની માલપાલી સોમસામ વાતાવરણની માલપા બે હૈયા હૈયા આમ આમાં આહુડા પાડી રહ્યા છે. એ ખેમરા, મારો સંઘ આવ્યો છે, જાયા વિના છૂટક્યો નથી. કાલ દુનિયા હું કહે હું આવીશ, તને વચન આપું છું. હવે આ એક ભાવમાં બે ભાવ નહીં કરું. મારો સંઘ દ્વારિકા જાય છે, દ્વારિકાની યાત્રાએ જાઓ. વિહકદીમાં મેં પાછા આવી જાઉં કે ઓહો તો મારા પ્રાણ નીકળી ગયા. એ લોડાડું તારે વિના જીવી નહીં શકું. હાબીળ તો હે ખેમડા, 20 દિનો વધાર પણ અમે 8મે દાડે આવીશું. હે ખેમડા, 20 દિનો વધાર કરું છું પણ હું 8મા દાડે તારી પાસે આવી જાય. હો સંઘને મૂકી દે આમ તો તારી પાસે આવી હું. રોમા રાબલિયાન હવે મને ખોટી કરીમાં ખેમરા થાતે પૂરું થવા આવ્યું છે. સંઘના માણસો જાગી ગયા છે. સૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ છે. આટલો સમય વી માણસનો કોલા બોલ વધી ગયો. સંઘના પડાવના માણસો તૈયારી કરવા મળ્યા. એ રાવલિયા મને રજા દે ખેમરા, હું આવી હો, મારી વાટ જોજે હો. આમ કહેતી લોડણ પોતાના સંઘ ભણી આવી અને આ બાજુ ખેમરો પોતાના નેહળે આવે છે ગામમાં, ગામ રાવલમાં. પણ ચિત ઠેકાણે નથી, પડતો લથડતો એનો ખેમરો. આખાય ગામનો લાડકો, 7 ભાઈઓ, 7 ભાઈઓમાં નાનો, બોળું કુટુંબ, દૂધમલિયા હીરો. આ નૂજવાન તો એવો ભોળો અને પવિત્ર, એવો દેવી આત્મા, આટલો બધો રૂપાળો. આખું ગામ એને માન પાન દૃષ્ટિ જોવે. ખેમરાભાઈ, ખેમરાભાઈ, ખેમરાભાઈ. આજે ખેમરાને હાલવાની તેવડ નથી, કોઈને યારે વાત કરવાની કંઈ સુધી નથી. ગામમાં વાતુમળી થવા ઘેરી આવ્યો. બધા વિચાર કરે છે કે બસ આ સંઘમાં કોઈ એવી મેલી ઘેલી બાઈ છે એને કોકે કામણ કરી દીધા. અહીંયા લોડણનો સંઘ તો નીકળી ગયો ડાણા 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 દ્વારકાના પંથે. એના આત્માની ચિત્તને કાંઈ ચેન નથી. ખંભાતથી હાલી ખેમરા હું તો જ્યાં નાવા ગોમતી ગઈ. અધૂરા લખ્યા હતા આંકડા, હું તો રાવલ અધૂષમાં રહી મારા નસીબ. આમ પોતાના અંતરની માલપા વેદનાની સાયડીઓ ભરે છે. ભગવાન દ્વારકાધીશની મૂર્તિની માલપા મન લાગવાને બદલે ખેમરાની માલપા ચિત્ત લાગી ગયું છે. અહીંયા ખેમરો ભૂખ્યો તરસ્યો, દિવસ રાત કોઈ કાંઈ ભાન નથી. રજળા કરે, કીડા કરે, એવો માર લાગ્યો. બાપા એની વિરહની વેદનામાં 2-5 દી જ્યાં ગયા ને, 8 દી નહીં પૂરા હો. લોડણના વિરહમાં ખેમરાએ પોતાના આત્માનો ત્યાગ કરી દીધો. એના પ્રાણ પંખેરું હાલા ગયા હરબા. ખેમરાના પ્રાણ પંખેરું હાલા ગયા સ્વર્ગા પરના માર્ગ. આખા ગામની મેલ પર શોક સવાઈ ગયો. ન થવાની થઈ કેવી ઘટના બની. કોઈએ કામણ કરી ખેમરાને ભોળવી નાખ્યો. એની માથે મેલા કારણ કર્યા. અને અહીંયા દ્વારિકા લોડણ પોગી પણ એને સમર્થી બેઠી થઈ ગઈ. બસ મને મૂકીને હાલતો થઈ ગયો. હાય ખેમરા, ખબર પડી ગયો. એ દર્શન દ્વારકાધીશના કર્યા ન કર્યા, સંઘના માણસોને જોહાર કર્યા ન કર્યા, અને દોઢ દીધી હો બાપા. જામ રાવલ ભણી એને
દોટ દીધી આવી રદળતી પડતી આખડતી. અહીંયા તો માર્ગ કાંઠે મસાળ ઉજળડા હીરતના ખેમરાની ખાંભી એન પાદરની મારી પાસે ગામના પાદરમાં આવી અને લોડોને વિચાર કરે છે. એ આહે ખંભાથી હાલી હું ખેમરા હું માવા ગોમતી ગઈ પણ મારા આંકડા અધૂરા લખેલા. એ ખેમરા તારી ખાંભીમાંથી હવે મને જવાબ દે. તું મારી વાટ નો જોઈ કયો હું રાવલે દૂધ રહીએ મને જવાબ દે. 20 દિનો વધારો મેં 8મે દાડે આવશું. જો આજ 8 દાડા ચા ચાલે કે મારી વાટ નો જોઈ. એ ખેમરા હવે તો જીવીને હું કરું. જગત મને ધાકારો દે. જેને માટે જેને મોતને વાલું કર્યું. હે ખેમરા હું લોડણ હવે તારી ઉપર શું ચડાવું. હું તને હું માનતા હતો. રાતે આહુડે લોડણે રુદન હાજરું છે. વિરહની વેદના હું ઠલવે છે. સગા સડાવે સોય દીવો ને નાળિયેર દોય. સગા સડાવે સિંદોર દીવો ને નાળિયેર દોય પણ લોડણ ચડાવે લોય તારી ખાંભે માથે. ખેમરા ખાંભીની માથે માથા પછાડ્યા. ખેમરા 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 લોડણના પ્રાણ પંખેરું ત્યાં ઉડી ગયા. જો આ દેવી આચમાં આજે કોકજી હાલારમાં જામ રાવલ ગામ જાઓ તમે તો ત્યાં ખેમરા દાડા આહીરો જેને પૂજે છે આઈમાં લોડણમાં કહેવાય. કેવા દેવી આત્મા કેવા પુરુષો આ ધરતી માથે આજ એની ખાંભીઓ આહીરો જવારે છે. ધન્ય હો ધન્ય તમને સૌરાષ્ટ્ર ધરણી. જ્યાં સૌરાષ્ટ્રની ધરતીની અમીરાત એવી છે. નરપટા ધર નીપજે જેને પાણી વળાલા ફેર. ત્યાં સૌરાષ્ટ્રની ભૂમિકા કાઠિયાવાડની ભૂમિકા અને કઈક સંતોની સાધુની આવા સુરાપુરા અને સુરાપુરા જ કહેવાય. દાદા કહેવાય. બસ કોકદી જઈને દર્શન કરજો. હજી તો 18 વરાળેના દર્શન કરે છે. આ ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. નહીતર ક્યાં ખંભાત અને ક્યાં ધામ રાવળ. અત્યારે ખેમરા દાદાની ખાંભી પૂંજાય છે. આઈમાં ડોલરમાંની ખાંભી પૂંજાય છે. એક મન્નત તમે માનો તમારી એટલે આમ જુઓ એક દીવાની કે અગરબત્તીની બસ એના શરણે જઈને દર્શન કરો તો અંતરના તાપ મટાડી દે. આવા ઓમકાર આત્મા ધરતીની માથે પીડ્યા છે. બસ એને વંદન કરાય. અને જ્યાં લગી ચાંદો અને સૂરજ આ ધરતી માથે તપશે ને ત્યાં સુધી આવા આત્મા અજર અમર છે. અને આવી વાતો હું તો વળી વળીને આપને યાદ અપાવું છું. મારી કાલી ઘેલી ભાષામાં હું શાંતિ વાટલિયા આપની સામે આવી લોક સાહિત્યની વાતો, સતી સુરાની વાતો, સૌરાષ્ટ્રની ધરતીની પ્રેમની પ્રેમીઓની વાતો, દાતારોની વાતો જે સાના ખૂણે ધૂળમાં દરબાઈને પડી છે એને તમારી સામે લાવવાની કોશિશ કરું છું. શ્રી મેરડી કૃપા ચેનલ મળે રમણીકભાઈ ચારોલિયા માતાજીએ બહુ ઉજળું નામ આપ્યું છે અને માતાજીએ મને એમાં ઉજાડ્યો છે. તમે બધા એને સાંભળો છો, આ ચેનલને વધાવો છો. બસ હવે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારી કાંઈ ભૂલ હોય તો મને કહેજો. અને આવી વાતોમાં કદાચ કાંઈ ભૂલ થઈ જાય તો માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ બસ આ દેવી આત્મા છે. બસ એ આપણા ભારત વર્ષનો શણગાર છે. જય હો ખેમરા દાદા, જય હો આઈ મા લોડણ.